નમસ્તે. પોઈન્ટ મેન નરેન્દ્ર સોરઠિયા. જ્યાં આજે આપણે વિશ્વના ચલણી સિક્કાઓ અને ચલણી નોટો ઉપર આપણે દ્રષ્ટિ કરીએ, આપણી ભાતીગળ સંસ્કૃતિ કે જે આપણી વિરાસત હોય છે, એમના કોઈન્સ મારી પાસે પ્રાચીન કોઈન્સ છે કે જે 2600 વર્ષ પહેલા સૌ પ્રથમ પહેલા કોઈન્સ હતા, જેને આપણે પંચમાર્કના સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. એ સમયમાં ત્યારે પણ મિન્ટો નથી, ત્યારે ભારતની અંદર અલગ અલગ પંચમાર્ક સિક્કા, અલગ અલગ ધાતુના સિક્કા બનતા, અનિયમિત આકારના સિક્કા હતા. એ તમને અહીંયા મારા સેન્ટર અંદર અલગ અલગ સ્ટેટ વાઇઝ જોવા મળશે. ત્યાર પછી બીજી સદી, છઠ્ઠી સદીના પણ સિક્કા છે. એ જ રીતે માત્ર બ્રિટિશ સમયના સિક્કાઓ છે. ત્યાર પછી આપણે રિપબ્લિક કોઈન છે. એવી જ રીતે આપણા ભારતની અંદર 1835 થી 1947 ની અંદર 200 વર્ષ ભારતની અંદર શાસન કર્યું બ્રિટિશ સમયે, એમના કોઈન તમને જોવા મળશે. એ તમને દરેક કોઈન જે આપણા વડીલો કહેતા અમે રાણી સાહેબ સિક્કાઓ વાપરતા, વિલિયમના સિક્કાઓ વાપરતા, 7મો એડવર્ડ, 5મ જોર્જ, 6ઠ્ઠો જોર્જના સિક્કાઓ હતા. એ તમામે તમામ મારા સંઘની અંદર યર્સ વાઇઝ તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ આપણું ભારત સ્વતંત્ર થયું 1947 થી 1957 થી ત્યારબાદ ભારત સરકાર દશાંશપતિ કરતી. એ તમામ સિક્કાઓ 1947 થી 2024 લગીને તમામ સિક્કાઓ યર્સ વાઇઝ મારા સંગ્રહમાં. એવી રીતે કરન્સી નોટો હતી કે જે ₹1 સેક્રેટરી મિનિસ્ટર સાહેબની સિગ્નેચર હતી, અને જે કોઈ ગવર્નર હતા ₹2 થી 2000 ની તમામ નોટો યર્સ વાઇઝ મારા સંગ્રહમાં જોવા મળશે. અત્યારે એક નિવેદન, મારો શુભ સંદેશો છે કે યુટ્યુબ માધ્યમથી કહું છું કે દિવસે દિવસે ફ્રોડની દુનિયા વધી રહી છે. તમને કહેશે કે ગેંડા ચા 25 પૈસા એટલા આવશે, માતા વૈષ્ણવ દેવી કે 5ના સિક્કા એટલા આવશે, ટ્રેક્ટર વાળી ₹5 નોટ એટલા આવશે. એ બિલકુલ ફ્રોડ અને ફેક છે. અને મહેરબાની કરીને ક્યારે પણ લોભામણી વસ્તુમાં નહીં આવો, એ મારો સંદેશો છે. ધન્યવાદ.